સરસ્વતીનગર વિસ્તારમાં શિવમ ક્લિનિકમાં જે ડૉક્ટર અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે તે કોઈ પણ ડિગ્રી વગર એલોપેથી દવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને દર્દીઓને એલોપેથિક દવા આપી રહ્યા છે. જે રેડ દરમિયાન ચાંગોદર પોલીસ સ્ટેશનના સરસ્વતીનગર વિસ્તારમાંથી એક બોગસ ડૉક્ટર નામે હિતુ હરિપ્રદ મંડલ, જે મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી ચાંગોદર ખાતે રહીને આ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને દર્દીની સારવાર કરી રહ્યા હતા. આ રેડ દરમિયાન કુલ 21,000ની કિંમતનો એલોપેથિક દવા, ઇન્જેક્શન્સ અને અન્ય મેડિકલનો સામાન મળી આવેલ છે અને આ જે બોગસ ડૉક્ટર છે તેમની ધરપકડ કરીને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ FIR દાખલ કરીને તેમની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.